આપણે અત્યારે ગઢડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામત શ્રીજી મહારાજે ભગવાનના ભક્તને 4 પ્રકારના અંગ કયા છે. ચારે પ્રકારના અંગ ભગવાનના ભક્તમાં મિશ્રિત હોય, પણ કોઈ એક અંગ વિશેષ હોય તો જે ધર્મનિષ્ઠ પ્રધાન અંગ, આત્મનિષ્ઠ પ્રધાન અંગ, વૈરાગ્યનિષ્ઠ પ્રધાન અંગ અને ભક્તિનિષ્ઠા પ્રધાન અંગ. 4 અંગમાંથી આપણે ધર્મનિષ્ઠાની વાતો કરી. અત્યારે આત્મનિષ્ઠા પ્રધાન અંગની વાતો ચાલે છે. શ્રીજી મહારાજ કે જેને આત્મનિષ્ઠા પ્રધાન અંગ હોય તે 3 દેહ અને 3 અવસ્થાથી પર પોતાનો સત્તા માત્ર એવો જે ચૈતન્ય આત્મા છે ને એ રૂપે નિરંતર વર્તે, આત્મા રૂપે વર્તે. હવે આત્મા રૂપે વર્તવું, માણને હું આત્મા છું, આ શરીર નથી એનું જ ભાન હોતું નથી. હોય એને કોઈને ખબર છે? ભગવાનના ભક્તને ખબર હોય તો નથી વર્તી શકતું. જે દુનિયાને તો ખબર જ નથી. અને આ દુનિયામાં ઝઘડા, તોફાન, મસ્તી, આ બધું જે છે તકલીફો બધી, આ બધું આત્મા રૂપે નથી વર્તતા એની છે. દેહ રૂપે વર્તે છે એની છે તકલીફ. ભગવાનનું દર્શન આત્મા રૂપે વર્તે એને માટે સરળ છે. અને બાકી આત્મા ખબર જ નથી, એને ભગવાનની દર્શનની ઈચ્છા હોય તો એ દર્શન થાય એમ નથી. ભગવાન એમ કંઈ સહેલા નથી. પહેલાં આપણે પોતાની જાતને ઓળખીએ પછી ભગવાનને ઓળખીએ ને. કારણ કે ભગવાનની જાતને આપણી જાત નજીક છે. આપણે આત્મા ચૈતન્ય તેજોમય છીએ, એમ ભગવાન પણ પ્રકાશમાન તેજોમય છે. સદાય સાકાર મૂર્તિ છે. એવી ઉપાસના પાછી આત્મનિષ્ઠ પુરુષને હોય છે તો ઉપાસના સામે સેવકનો ભાવ રહે. નહીં તો શું થઈ જાય? હું પણ ભગવાન છું, અહમ બ્રહ્માસ્મિ થઈ જાય. ખાલી આત્માને જાણવાની કોશિશમાં, સમજ્યા ને? એટલે ભગવાનની પણ ઉપાસના જોઈએ. અને જે ભગવાન પોતે આત્મા રૂપે વર્તે છે એને ભગવાનનો દર્શન પણ કાંઈ દુર્લભ નથી, સુલભ છે. માણસને એટલું ભાન હોય કે હું આત્મા છું તો ભગવાન આપણી નજીક છે. બાકી નહીં તો ગમે એટલો પ્રયત્ન કરીએ તો ભગવાન છે નજીક જ, પણ આપણે દેખાય નહીં. આપણે એને એડ્રેસ જ ખબર નથી ને એ ક્યાં છે. સમજી ગયા ને? એક વખત એવું બન્યું, રામકૃષ્ણ પરમહંસ પાસે એક મુમુક્ષુ આવ્યો. એ કે સ્વામીજી, તમને દેવીના દર્શન પ્રત્યક્ષ છે? પ્રગટ દેવી તમારી સાથે બોલે, વાતો કરે છે, તમને દર્શન આપે છે? પરમહંસજી કે હા, એ તો આપે છે. ત્યારે કે જરાક તમે એને કહેજો ને મને મળે, મને દર્શન આપે, જરાક મારી પાસે મોકલજો ને એને, મારી પાસે મોકલજો ને. એટલે પરમહંસજી કે બરાબર, કાંઈ વાંધો નહીં, તારી પાસે મોકલી દઉં, પણ તારું એડ્રેસ તો જરાક દેતો જા. એડ્રેસ વિના ક્યાં મોકલું? ખબર ન હોય ને. એડ્રેસ દેતો જા. એ કે ઓફિસનું આપું કે ઘરનું આપું? ઓફિસના ઘરમાં એડ્રેસ ના હાલે ને, તારું એડ્રેસ આપ. એટલે મારું એટલે તારું, મારું એટલે તારું. તું કોણ છો? એ ખબર નથી. મારું શું એડ્રેસ છે એ લ્યો. તો તારા એડ્રેસની તને ખબર નથી તો માતાજીને મોકલું ક્યાં? પેલો હોય છે વિચાર કરી કે પહેલાં તારા એડ્રેસની ખબર પડી જોઈએ ને. એ કે જા, જેને તારા એડ્રેસની ખબર પડી જાય, સરનામું મળી જાય એટલે મને કહી દેજે. મને કેવું નહીં પડે, તારું એડ્રેસ મળી જશે તને હાથમાં આવે એટલે. માતાજી હાજર જ રહેશે. ભગવાન છે ને, જ્યારે પોતાનું એડ્રેસ જીવને ખબર પડી જાય તો ભગવાન હજરા હજુર છે. કહેવાનો મતલબ પરમહંસનો કહેવાનો ભાવ એ હતો કે હું હવે તને ઓળખતો નથી તો ભગવાનને ઓળખવાની વાતો કરે એ ક્યાંથી થાય? પેલો આત્મા કોણ છે એ ઓળખો. સમજ્યા ને? રમણ મહર્ષિ કાયમ એક જ વાત ઉપર એ વાત કરતા, હું એમ આઈ, હું કોણ છું, હું કોણ છું. એનું તમે અનુસંધાન રાખો તો એક દિવસ પરમાત્મા તમને, ભગવાન નજીક થઈ જશે. કહેવાને ભગવાનને ઓળખતા પહેલાં પોતાને ઓળખવાની જરૂર છે. અને એમને પોતાને ઓળખે ને ભગવાને મૂકી દે તોય ભગવાનના મળ્યો 26નું અંત્યનું 24મું ના પાડે છે. સમજી ગયા ને?
એટલા માટે આત્મ સ્વરૂપ દ્રઢ કરો, આત્મનિષ્ઠા રૂપે વર્તો. માણસ પોતે આમ પોતાની સામે દ્રષ્ટિ જાતી જ નથી. માણસ એટલો આમ છે, શું કહેવાય, અજ્ઞાની. હા, બધે આમ દ્રષ્ટિ કર્યા રાખે, બધે પોતા સામે દ્રષ્ટિ ન કરે. સમજ્યા ને? એક કુંભાર ગધેડા ખરીદ્યા. ગુજરી ભરાય ને, ગુજરી. અને ગુજરીમાં તો બધું મળે. તમને ખબર છે? તમારે અહીંયા આપણે ગુજરી ભરાય રહી. અહીંયા મહારાષ્ટ્રમાં ગુજરી ભરાય, દક્ષિણ ભારતમાં ગુજરી બહુ ભરાય. હા, એ ઠેકટાણે જુદા જુદા ગામમાં ગુજરી ભરાય ને પછી ત્યાં બધા ગામડાઓથી ઢગલા બંધ આવે. આખી જબરી બજાર લાગે. એમાં બધી વસ્તુ મળે અને સારા સસ્તી મળી જાય. ગુજરી બજાર ભરાણી એક ગામમાં, એમાં મારે 6 ગધેડા ખરીદ્યા. કેટલા? 6 ગધેડા ખરીદ્યા. પછી હાલ્યો. એક ગધેડા ઉપર પોતે બેઠો, હાલ્યો જાય છે. નદી આવી, બધાને પાણી પાયું, નદીમાંથી પાર કર્યા. અમે પારે લઈ ગયા. પછી ગણ્યું કે કોઈ તણાઈ નથી ગયો ને, ગણી લો. 1 2 3 4 5, મારા 5 જ થાય છે. છઠ્ઠું ક્યાંક તણાઈ ગયું મારું વાલું. 1 2 3 4 5, હેરાન થઈ ગયો. મારું છઠ્ઠું ગધેડું ક્યાંય ગયું? ઘણું ગોતું, હેરાન કર્યું, પણ મારું છઠ્ઠું ગધેડું મેં થાકી ગયો. પછી ઘરે આવ્યો. ઘરે આવ્યો, એની ઘરવાળીને સાથ કરે. લે પેલી બારે આવી. એ કે આજે ગુજરી બજારમાંથી મેં 6 ગધેડા ખર્યા, પણ એક ક્યાંક ખોવાઈ ગયું, મારું મળ્યું જ નહીં. એની ઘરવાળી જાણે ગણી લીધા કે 6 તો છે મારો. હા, ગધેડો લાગે. ઈ કે ઉભો રહો, હું ગણું. ઈ કે મને તો 6 ને બદલે 7 ગધેડા દેખાય છે. 7 આખા? કે હા 7. પછી 1 2 3 4, છઠ્ઠું તો પોતે બેઠો તો નહીં ગણ્યું ને, એક પોતામાં હાથ નહીં. આ 7. એ કે મને ગધેડો કીધો. એ કે ભલા માણે કે આમાં આમ ગણી, આ બીજા 5 ને ગણે. તું તારે ગણતો નથી, તું જેના ઉપર બેઠો છે એ તને દેખાતું નથી. એ માણસની બુદ્ધિ ગધેડા જેવી છે. આખી દુનિયા એની દેખાય, પોતે શું છે એ દેખાતું નથી. અને એ જેથી દેખાશે તે દિવસે આ બધી ઉપાધિ મટી જવાની છે. આવું છે. માણસ વિચાર નથી કરતો. આમ તો વિચાર કરે તો પોતે ક્યારે પણ થોડો વિચાર કરે કે હું કોણ છું, તો સેજે સેજે થોડુંક નજીક જવાય. સમજ્યા ને? આમ દેહરૂપ જ હોય, કોઈ દી આત્મરૂપનો વિચાર ના આવે, એના મનમાં સંકલ્પ ન ઉઠે કે આત્મા કોઈ ચીજ છે, અલગ છે, હું આ શરીરથી જુદો છું. એટલે આવું, એટલે ક્યારે પણ એ માણસ સુખી ન થઈ શકે. માણસ સુખી થવા માટે અને અવનવા સંકલ્પો કર્યા રાખે. સમજ્યા ને? આત્મસંકલ્પ ન કરે, આવા સંકલ્પ કરે. શું કરે? આ ભેગું કરવું છે, તે કરવું છે, આ લેવું છે, તે લેવું છે, અડે આટલું જોશે, આટલું જોશે, આ હોય તો આમ થઈ જાય, આ હોય તો તેમ થઈ જાય, વગેરે વગેરે. અહીંયા જાય તો આટલું સુખ મળે, આ કરીએ તો આ મળી જાય, આમ કરીએ તો તેમ મળે. આખો દી ઈ ઘોડા ઘડે. ખરો? એ જ ઘડે ને. કુદી એમ વિચારે કે હું આત્મા છું, સાચું સુખ ક્યાં છે? બધાએ કહે છે અંદર સાચું સુખ છે. હે? આત્મા છે ત્યાં સુધી બધું છે. માણસ બારે શોધે છે, બારે ગોતે છે, પણ અંદર શોધતો નથી. દેહનું સુખ ક્યાં સુધી છે? દેહનું સુખ ક્યાં સુધી છે? અંદર આત્મા બેઠો છે ત્યાં સુધી. 1 સેકન્ડમાં આત્મા નીકળી જાય તો પછી આ સુખ બધું ભેગું કર્યું હતું એનું સુખ તો રહ્યું નહીં. જે સુખને આમ ઢગલો માનીને સુખને સુખ માનીને આમ હોત પ્રેત રહેતો હતો, આનંદમાં રહેતો હતો, 1 ક્ષણમાં પૂરું થઈ જાય. સ્ત્રી છે પોતાના ધણીને સાથે એકદમ નિર્ભયતા અનુભવે. ધણી બેઠો હોય, ઘરમાં હોય, અંદર તેને બીક ન હોય. જે શરીરને પોતે બાથમાં ઘાલીને નિર્ભય થઈ જતી હતી, એમાંથી જીવ નીકળી ગયો. પછી એ રૂમમાં જાતા એને રાત્રે બીક લાગે. એને રાત્રે જાતા બીક લાગે રૂમમાં. ધણી તો એનો પડ્યો જ છે અંદર. જેની સાથે બાત ભરતી હતી ને નિર્ભય થઈ, બીક મટી જતી હતી, એ તો અંદર પડ્યું જ છે. કંઈ
હાલ્યું ગયું ક્યાં? એટલા વાર શંકરાચાર્ય લખ્યું, ગતવતી વાયૌ દેહા પાયે, ગતવતી વાયૌ દેહા પાયે, ભાર્યમ બિભ્યતિ તસ્મિન કાયે. જ્યારે પ્રાણ નીકળી જાય પતિના શરીરમાંથી, જેને આધારે પત્ની નિર્ભય નિતાંત શાંત થઈને આનંદમાં રહેતી હતી, એ જ શરીર તો ત્યાં જ પડ્યું છે ઘરમાં, પણ હવે એનાથી એને ડર લાગે છે, રાત્રે બીક લાગે છે. જે રાત્રે જેનાથી નિર્ભય થઈ જતી હતી એ જ શરીરથી હવે એને બીક લાગે છે. આટલો વિચાર કરે ખરી, આ બધું ઉપર જે દેખાય છે બધું ખોટું. ખરું સુખ તો ને ખરો આત્મા તો અંદર છે. દેહ ભાવમાં રહીને જીવ પોતાની ઓળખ ગુમાવી દે. આત્માની ઓળખ જો થઈ જાય તો, આત્માને ઓળખ્યા વિના રે, એવું કઈ કીર્તન છે. હા, અમારા અંજારમાં બાપો એક બોલતા, આત્માને ઓળખ્યા વિના રે, ભવના ફેરા નહીં રે ટળે રે, એવું બોલતા બાપો. મને થોડું યાદ છે, સમજાય ને. પોતાને ઓળખો, સ્વને ઓળખો. માણસ સ્વનું ભૂલી જાય, સમજાય ને, સ્વને ભૂલી જાય, પોતાની તાકાત ભૂલી જાય, પોતે કોણ છે એ ભૂલી જાય, તો જ્યાં જે શરીરમાં જાય ને એ રૂપ થઈ જાય. સમજી ગયા ને. સિંહણે જંગલમાં એક બાળકને, બચ્ચાને, સિંહને જન્મ આપ્યો. અચાનક કોઈ આમ માથે આવ્યું તો સિંહ ભાગી, પણ બચ્ચું રહી ગયું. એક ગોવાળિયાના હાથમાં આવી ગયું. સિંહનું બચ્ચું નાનું તાજું જન્મેલું ગોવાળિયાના હાથમાં આવ્યું તો ગોવાળિયો લઈ આવ્યો ઘરે. હવે ગોવાળિયાના હાથમાં તો કેને ભેગું રહે? બકરા ભેગું રે. બકરા ભેગું રે, ભેગું ફરે, હાથે કરે. બકરા બે બે કરે તો એ ભેગું બે બે કરે. ગોવાળિયાનું નામ લીંડિયો રાખ્યું, લીંડિયો. બધાને બકરાવાળા નામ રાખે ગોવાળિયો, ખબર ને, પછી બોલાવે, આનું નામ લીંડિયો. હા, લીંડિયો નામ રાખ્યું. પછી તો ધીરે ધીરે બકરાના ટોળા ભેગું રહે અને ફરે, ખાય, ચરે, બધું કરે હોય સિંહનું. હા, કેસરી સિંહને રેજે શું ઘાસ ન ખાય. કેસરી કોઈ દી ઘાસ 100 ઉપવાસ કરી જાય પણ કેસરી ઘાસ ને ખાય. એ શું ખાય છે? ખડ ખાય છે બકરા ભેગું. પોતાની અસલ ઓળખ ગુમાવી દીધી. જ્યાં સકીની ભેગો રહ્યો તો કેવો થઈ ગયો? સિંહ. બકરા ભેગો ભાગા ભાગ કરે ને ચરે ને બધું કરે. ત્યાં એક સિંહ આમ બકરાના ટોળાને જોઈને ત્રાળ નાખીને આખું બકરાનું ટોળું ભાગ્યું. આમ તો ભેગો સિંહ હતો ને અંદર ટોળામાં, એ ભાગ્યો. તો સિંહ જોઈ ગયો, મારી જેવી કેસવાળી આ તો સિંહ છે, મારો છે ને, એ કેમ ભાગે છે? મારી ત્રાળ થઈ ગઈ. એ કે બકરાને પછી પકડું, પેલો એને પકડું. એ કે અરે તારી અસલ ઓળખ ગુમાવી દીધી તે કે. જઈને સિંહને પકડ્યો. બકરા તો ભાગી ગયા. એ કે છોડી દો મને છોડી દો. એ કે એટલે પણ છોડી શું દે? કે તું કોણ છે? મને મારા ભાગી જવા દો. અરે તું સિંહ છો મારા જેવો, એ મનાય કાંઈ? એમ તો સાધુ કે છે તમે આત્મા છો. સાધુ પોતાને કહે છે હું આત્મા છું. મને જાય છે ખાલી પોપટની જેમ બિલી આવે તો ઉડી જાઉં, બિલી આવે તો ઉડી જાઉં. એને જેમ શીખી રાખ્યું મારું વાલો. આપણે બિલી આવે તો ઉડી જાઉં શીખાડી રાખ્યું તો. પોપટ પાડ્યો હતો ને કીણે, એને કે બિલી આવે તો ઉડી જવાનું. પોપટને કે શું બોલ? બિલી આવે તો ઉડી જાઉં. પોપટ બોલે બિલી આવે તો ઉડી જાઉં, બિલી આવે તો ઉડી જાઉં. શીખી ગયો મારો ધણીને. એમ કે હવે બિલી આવશે તો ઉડી જશે. સમજી ગયા ને? ધણી નિર્ભય થઈ ગયો. અને એક વખત પાંજરાની બારે પોપટ ફરતો બિલ્લી આવી, પકડ્યો પાછળ પીછડા. અરે બોલવા માંડ્યો બિલ્લી આવે તો ઉડી જાઓ, બિલ્લી આવે તો ઉડી જાઓ. અરે અડધો મોઢામાં આવી ગયો, હજી બોલે છે બિલ્લી આવે તો ઉડી જાઓ. કાળ આવીને પકડશે તોય આપણે બોલે હું. અરે ભલા મારા આત્મારૂપ તું આત્મા છો. પણ આપણે બોલીએ છીએ, થઈએ છીએ. આ લીંડિયો સિંહ હાથમાં આવી ગયો, પણ મેં કરવા માંડ્યો. મને એમ કીધું મારું ટોળું જાય કે મારું ટોળું જાય. તું એ ટોળાનો નથી ભલા મારા.
સાધુ સમજાવે, આ તું માયાનો જીવ નથી, તું ભગવાનનો ભગત છો, તો તું આત્મા છો. સમજાય ને? શું દુઃખી થાય છે આમાં શરીરમાં હું કરતો? પણ એ મનાય. ઓલ્યાને પછી એક થપાટ મારી, ઓલે એ મને મારો મને મારો. એટલે કે ભાઈ હાલ, ઓછી પકડીને તળાવની કિનારે લઈ ગયો, પાણીમાં દેખાડ્યું, તારું મોઢું ને મારા મોઢામાં કાંઈ ફેર છે? આપણે બે એક છે કે નહીં? તું મારા જેવો છો, તારી ત્રાળ ફેથી આ બકરા ભાગે. માક ત્રાળ એક જોઈ અને ત્રાળ નખાવીને બકરા બધા ભીયો ફીયો ભાગવા. જો કેટલી તારી તાકાત છે, ભેગો બકરા ભેગો ફરતો હતો આમ. લીંડિયાને એવું સમજાવ્યું, લીંડિયો સાચો ખરેખર સ્વસ્વરૂપમાં આવી ગયો. ખબર પડી ગયો, હું તો સિંહ છું, હું કઈ બકરું નથી. એમ આપણે એમ ખબર પડી ગયો, હું આત્મા છું. તો કાલ કીધું હતું ને, આત્મબોમ્બની શક્તિ વધારે. વિનોબા ભાવેની વાત કરી હતી ને આપણે, એટમ બોમ્બ કરતા આત્મબોમ્બની શક્તિ વધારે. પોતાને ખબર પડી જાય છે કે હું આત્મા છું. મુક્તાનંદ સ્વામી એક ગાયું છે કીર્તનમાં, કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે, તેમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે. આવ્યું મગજમાં? ફરી, કેસરી કેરા ગંધથી કરી કોટી ત્રાસે રે. કેસરી એટલે સિંહ, એના ગંધથી ખાલી કરી કોટી ત્રાસે રે. કરી એટલે હાથી, કરોડો કરોડ હાથીઓ ભાગે. એક જ કેસરી ગંધ ખાલી, કેસરીને ત્રાણ આવડે, હાથી ભાગવા માંડે. એમ જીવ ખરેખર પોતાના આત્માનો જ્યારે આમ અનુભવ થઈ જાય, હું આત્માના ઉદ્યોતથી એટલે એનો પ્રકાશ થાય જ્યારે હૃદયમાં, હું આત્મા એવું દ્રઢ થઈ જાય, અને એનો પ્રકાશ જ્યારે થઈ જાય અંતરાત્મા હૃદયાકાશમાં, ત્યારે અજ્ઞાન નાશે રે. આ હું, આ મારું, ફલાણું ઢીકણું, કાળો ધોળો, આ લાંબો ટૂંકો, આવું તાવું, આ બધું અજ્ઞાન છે. બધું મુક્તાનંદ સ્વામી કે નાશ પામી જાય. અનુભવીને અંતરે રામ વાસે રે. અનુભવીને વાત છે આ. આત્માની વાત આવે તો ઊંઘ આવી જાય. કેમ લાગે? ગમે એવી વાત હોય તો આત્મા રૂપ થાવું, આ શરીર રૂપ એટલે ઊંઘ કત ખપે ને. હવે શરીરને ઊંઘ વિના હાલે નહીં. સમજા ને? દેહના રૂપ રંગ સામે આત્માને કોઈ લેવા દેવા નથી. આત્માને કોઈ રૂપ નથી, રંગ નથી. આત્મા કાળો નથી, ધોળો નથી. હાલે ચાલે છે. આ શરીર શેને આધારે? અંદર આત્મા છે એને આધારે હાલે છે. આ કાળું ધોળું દેખાય છે એ કઈ આત્મા નથી. સમજા ને? પ્રકાશ, જોશ, શક્તિ એ તો અંદરની છે. સમજ્યા ને? એને આધારે આ બધું હાલે છે. એક મેળામાં ફુગાવાળો ફુગા વેચતો હતો. ફુગા વેચે, રંગબેરંગી ફુગા. અને ફુગાને આમ એકાદો થોડીક વાર થાય ને એકાદો ફુગો ઊંચો ચડાવે. ઊંચો ચડે જાય, છોકરાઓ કીકિયારી પાડે, ને પછી બધા વળી ભેગા થાય ને વળી કંઈક તાસીર જ આવે ને વળી થોડા ફુગા ખરીદે ને એમ પોતાનો વેપાર હાલે. વળી થોડાક ભેગા કરવા, વળી એકાદો ફુગો ચડાવે, ઊંચો ચડે ને છોકરાઓ કીકિયારી પાડે ને ફુગો ઊંચો ચડે. ફુગો ઊંચો ચડે, ફુગો ઊંચો ચડે. બધા એમ આશ્ચર્ય થાય છોકરાને, ઊંચો ચડે ફુગો. એક આદિવાસીનો કાળો છોકરો, એ ફુગાવાળાનો જબ્બો ચાલે, પાછળથી જબ્બો ચાલીને ખેંચે. પણ ઓલાનું ધ્યાન ક્યાં છે? ફુગા વેચવામાં. છોરા કીકેરી પાડે ને લેવા આવે ને એમ જ આ છોકરો વળી થોડીક થાય જબ્બો ચાલીને ખેંચે, પણ એનું ધ્યાન નથી. એમ કાંઈક થાય છે, પાછળ હળી થાય છે એટલી ખબર પડે, પણ ઓમાં તાનમાં પડ્યો છે ને એટલે પાછી ખબર પડતી નથી. પછી ત્યાં એકાદ અચાનક નજર જઈ પાછળ, ત્યાં તો આદિવાસીનો છોકરો કાળો, એને એનો જબ્બો ચાલેલો. એ કે હે કાકા, એ કે આકાશમાં લીલો, પીળો, લાલ ફુગો ચડે, કાળો ઉપર ચડી શકે કે? આવો પ્રશ્ન કર્યો એને કે કાળો ઉપર ચડી શકે? કાળો ચડાવો તો ઉપર ચડી જાય. ત્યારે ઓલ્યા ફુગાવાળા એના ઉપર હાથ નાખ્યો, બેટા આ ફુગા ઉપર ચડે છે એ રંગ
ની સાથે એને કાંઈ લેવા દેવા નથી. એ કાળો હોય તો ચડે ને ધોળો હોય તો ચડે ને પીળો લાલ બધાય ચડે. ભાઈ બેટા એ ઉપર ચડે છે, એ ઉપર આ ફુગા છે ને કારણે અંદર જે ગેસ ભર્યો છે ને એ ગેસને આધારે ચડે. અંદરની એની તાકાત છે. અંદર ઉપર ચડવાની તાકાત ક્યાં છે? અંદર છે બેટા, અંદર છે એની તાકાત. અર્થાત કે આને આ વાત ઉપરથી એને કેટલો ઉપદેશ મળી ગયો કે જે આ શરીર તો કાળું ધોળું ગમે એમ હોય, પણ આગળ વધવું હોય એને માટે કઈ શક્તિ જોઈએ? આત્મા શક્તિ જોઈએ. એમાં કંઈ જાત પાત કાંઈ આડું આવે નહીં. માણસને જેને આગળ વધવું છે એને આગળ આત્મજ્ઞાન ને આત્મશક્તિ જોઈએ. એટલે એટલું ખાલી ભાન રહી જાય કે આ જે આપણે કાંઈ પણ કરીએ છીએ આત્માની શક્તિથી કરીએ છીએ. અંદર શક્તિ છે એનાથી થાય છે. આટલું ખાલી આપણે જ્ઞાન થઈ જાય તો પણ આપણે આપણી નજર સામે આપણી પાછું વળીને આપણે જોવા માંડીએ. એવી જ એક બીજી વાત છે, પ્રજ્ઞા પુરાણની છે. 10 યુવાનો મેળો જોવા ગયા. 10 યુવાનો ઘરેથી નીકળ્યા મેળો જોવા, પણ બધાએ નક્કી કર્યું કે આપણે 10 જણા, મેળામાં લાખો માણસ હોય, આપણે ખોવાઈ નહીં જાય એનું પછી આપણે બધાને એકબીજાને ધ્યાનમાં રાખવાનું. હો હા, આપણે 10 જણા જઈએ છીએ, 10 જણા હેમખેમ ઘરે પાછા આવીએ, ખોવાઈ નહીં જાય મેળામાં એનું આપણે ધ્યાન રાખવાનું, સાથે રહેવાનું. બધા નક્કી કર્યું. હાલતા થયા, રસ્તામાં નદી આવીને નદી પાર કરી બધાએ, જો ગધેડાની જેમ જ, સમજ્યા ને? નદી પાર કરી બારે નીકળ્યા પછી કે હાલો ગણી લો, માં કોઈ તણાઈ નથી ગયો ને? એક જણો ગણ્યું, 1 2 3 4 9. પોતાને ન ગણે 9. હવે મારે 9 થયા. એટલે તું ગણતો? એ ગણે 1 2 3 4 5 6 7 8 9. અરે 9 જ તારા. એ 9 જણા મારા પછી બધા ગણી, પણ 9 જ થયા. પણ 10મો થયો ને બધા રોવા માંડ્યા કિનારે બેસીને કે 10મો આપણો કંઈક ખોવાઈ ગયો, 10મો ખોવાઈ ગયો. રોવા માંડ્યા ને તો એક સંત પસાર થયા ત્યાંથી. એટલે બધા છોકરાઓ જુવાનીઓ તમે રોવો કેમ છો આવા સુરવીર થઈને? તો કે મહાત્માજી અમારો એક સાથીદાર પાણીમાં તણાઈ ગયો, પાણીમાં નદીમાં તણાઈ ગયો, નદી ઉતરતા ત્યારે. એમ કેટલા જણા હતા તમે? 10 જણા. બેસો બધા લાઈનમાં, હું ગણી દઉં તમને. પછી બધા જણાને બેસાડ્યા. એક એક જણા પર માથા પર ટપલી મારતા જાય. 1, બીજાને ટપલી મારી 2, એમ 10 જણા ઉપર ટપલી મારી 10. રાજી થઈ ગયા, આપણે તો 10 જ છીએ. મહાત્માજી કે તમે યાર બધાને ગણતા હતા, પોતે પોતાને ગણતા નતા. આવું જીવનું આવું બધું એવું જ છે. પોતાને ન ગણે, આખી દુનિયાને ગણે. માણસ પોતાનું અસલ સ્વરૂપ છે ને એ જો જોવે ને તો બધું પૂરું થઈ જાય. આ બધી તકલીફો બધી ત્યાં છે. માણસ પોતે પોતાને નથી જોતો. માણસ શરીર સાથે 2 પ્રકારનો સંબંધ છે. માણસનો શરીર સાથે કયો સંબંધ છે? 2 પ્રકારનો. શું શરીર છે? એક તો એક હું છું. શું માની લીધું છે? શરીર હું છું, એક સંબંધ ઈ. અને બીજો આ બધું મારું. બરાબર ને? હવે એની વાત કરે છે. શરીર હું છું અને શરીર મારું છે, આ 2 વસ્તુ છે. વાસ્તવિકતા એ 2 નથી પાછું. હો, હું છું ને મારું છે એ 2 નથી. વાસ્તવિકતામાં 2 નથી. અને બંને સંબંધ વાસ્તવિક નથી. કારણ કે અગર શરીર હું છું આવું જો હોય તો શરીર બદલાય છે. બાળકમાંથી જુવાન થાય, વૃદ્ધ થાય અને ધીરે ધીરે મરી પણ જાય. બરાબર ને? શરીર બદલાય છે પણ આત્મા કોઈ બદલાય છે? હું છું અંદર જે હું છું એ કોઈ બદલાણો હકીકતમાં બદલાતો નથી. શરીર બદલાતું જાય એટલે આત્મા તો બદલાતો નથી. પહેલેથી છેડેથી હમણાં સુધી એ હું જે કે બોલાય છે એ એવું ને એવું, એ ને એ છે. શરીર બદલાય છે પણ આત્મા, શરીર બદલાતું ગયું પણ હું ક્યારે બદલાણો નહીં. તો નક્કી થઈ ગયું કે શરીર હું નથી. એક વાત નક્કી થઈ ગઈ. બીજું એમ માને છે કે શરીર મારું છે. હવે જો શરીર મારું છે
જો શરીર આપણું પોતાનું હોય તો પછી આપણા હાથમાં હોય કે નહીં? આપણો એના પર અધિકાર ચાલે કે ન ચાલે? આપણે કંઈ એમ કરે કે ન કરે? આપણે જેમ ચાહીએ એમ થાય કે ન થાય? આપણે જેમ ધારીએ એમ શરીરને રાખી શકીએ કે ન રાખીએ? કારણ કે આપણું છે તો આપણે માલિકીનું, આપણું પોતાનું, આપણે કંઈ એમ કરે નહીં. જો આપણે તો કોઈ દી આપણું હોય તો આપણે એને આડું થવા દઈએ, બદલવા દઈએ, બીમાર પડવા દઈએ, ઘેઢું થવા દઈએ, કરચલી પડવા દઈએ? આવું હોય, આપણું હોત તો આપણે થવા ન દેતી નક્કી છે. અરે મરવાય ન દઈએ આપણે, ભલે ને એમને એમ રે એવું ને એવું. આપણું હોય તે કબજો હોય ને આપણો એના ઉપર. પરંતુ સૌને અનુભવ છે કે શરીર બિલકુલ આપણા વશમાં નથી, છે કે નહીં? શરીર આપણા વશમાં નથી, આ બધાને અનુભવ છે. મારું 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 કરીએ છીએ તો આપણા મારું હોય તો આપણા કબજામાં રહેવું જોઈએ, પણ રહેતું નથી. આપણે ન ઈચ્છીએ તો પણ, લાખ કોશિશ કરીએ તો પણ, ગમે એટલી દવા કરીએ તો પણ એ બીમાર થઈ જાય, કમજોર થઈ જાય, સમજી ગયા ને? અને વૃદ્ધે થઈ જાય, અને છેલ્લે બાકી મરી પણ જાય. એટલે સદાય આપણી સાથે એ રહેતું નથી. જો આપણું હોત તો રહે. શરીર નિરંતર સાથે ક્યાં રહે છે? નથી રહેતું, આપણાથી છૂટું પડી જ જાય છે. જો આપણું હોય તો આપણા હાથે રહેવું જોઈએ ને, નથી રહેતું. નિષ્કળાનંદ સ્વામી લખે છે, સત્ય નિત્ય એક નિજ આત્મા, અસત્ય દેહાદિક આદ, તેમાં નાના મોટા કહીએ એને, એ તો સર્વે સરખી ઊંટલાદ. શરીર છે એ સત્ય નથી. સત્ય એક આત્મા છે, એ નિત્ય છે. પોતાનો આત્મા એ સત્ય છે, શરીર સત્ય નથી. એ જો સત્ય હોય, પોતાનું હોય ને સાથે રહેવાનું, તો એમાં ફેરફાર કાંઈ થાય જ નહીં, આપણે કરવા પણ ન દઈએ. પણ સત્ય એક આત્મા છે, બાકી તો શરીર તો અસત્ય છે. અને ભાઈ શું કીધું? નાનું હોય કે મોટું હોય એમાં કાંઈ ફેરફાર માનવાનો નહીં, બધા સરખા. ઊંટની લાડમાં કંઈ ફેરફાર હોય? કદાચ કોઈ નાનો ઘોડો હોય, કોઈ મોટો ઘોડો પડે ઊંટનો લાદમાં, ઘોડા હોય ને, હોય ને, એમાં શું ફેરફાર? એમાં કાંઈ નાનો મોટો કે પણ ઊંટ છે તો અંતે તો ઊંટની લાડ જ છે ને. એમ શરીર કોઈ નાનું મોટું, ધોળું, આગું પાછું ગમે એવું હોય, એક જ છે, માયાનું જ છે. જે આત્મા અંદર સત્ય છે એ અલગ વસ્તુ છે, સ્વામી કહો. અને માણસને આત્મા છે એ જો મનાઈ જાય તો ડર નીકળી જાય. પણ ડર ક્યાં સુધી છે? હું આ શરીર છું ત્યાં સુધી. નીલકંઠવર્ણી શ્રીપુર શહેર પધાર્યા ને, તો સાંજનો સમય થયો. મઠ બહુ મોટો, મઠના મહંત બહુ સારા. એને કે આ બાલુડો છોકરો આ બારે બેઠો છે, અને રાત્રે આ જંગલ છે, અહીં તો બધું શું આવે? સિંહ, ચિત્રા, વાઘ આવે, બિચારાને માર ફાડી ખાય. એટલે કીધું, વર્ણી અંદર આવી જાઓ, અંદર, બારે તો રાત્રે સિંહ આવે છે. ત્યારે નીલકંઠ વર્ણી શું કીધું એને? એ કે જો શરીર રહેવાનું નથી, શરીર રહેવાનું નથી. લાખ કોશિશ કરતું તો શરીર નહીં રહે, અને આત્મા મરવાનો નથી, તો ડર શેનો? શેનો ડર છે? આત્મા તો મરતો નથી, તો ડરવાની શું જરૂર છે? અને શરીરની તો લાખ કોશિશ કરશો તો એ જીવવાનું નથી. એનો સમય આવશે ત્યારે તો મરવાનું જ છે. નીલકંઠ વર્ણીએ મહંતને કહ્યું, સરસ મજાની ચોપાઈ છે, આત્મા કદી મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ. આત્મા કદી મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ. અને જ્ઞાની મુવાથી ડરતો નથી જ,
તે હર્ષ શોક કરતો નથી જ. જ્ઞાની જે છે કે આત્મા સત્ય છે, શરીર અસત્ય છે, હું શરીર નથી, હું આત્મા છું, એ ડરે મૃત્યુથી? એને એમ થાય કે સિંહ આવશે અને મને ફાડી ખાશે, એ મૃત્યુથી ડરે? ન ડરે ને. ગીતામાં ભગવાન કહે છે, દેહી નિત્યમ અવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતુમર્હસી. દેહી, દેહી એટલે આત્મા, દેહની અંદર રહેનારો દેહી. નિત્યમ અવધ્યોયમ, નિત્ય છે, અવધ્ય છે, એ મળાય નહીં, અણાય નહીં, કપાય નહીં. સર્વ દેહની અંદર રહેલો આત્મા છે એ નિત્ય છે. તસ્માત સર્વાણી ભૂતાની નતુમ શોચિતુમર્હસી. તો પછી શા માટે આ મરી જશે ને હું આને મારી નાખું, એ મને પાપ લાગશે ને બધા શા માટે શોક કરે છે? દુઃખી ન થાય કે અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યમય ઉચ્યતે તસ્માદેવમ વિદિત્વેનમ નાનું શોચિતુમ અર્હસી. ગીતા બીજા અધ્યાયની વાત છે. ભગવાન કહે છે કે આત્મા છે ને અવ્યક્ત છે. અવ્યક્તનો અર્થ થાય દેખાય નહીં. આપણે આ ઇન્દ્રિયોથી દેખાતો નથી અને નથી પણ અનુભવાતો. એ તો આ ઇન્દ્રિયો અવ્યક્ત છે એટલે જોવો અશક્ય છે, જોવાય નહીં ક્યારે. અવ્યક્ત, વ્યક્ત ન થાય. અચિંત્યોયમ, અચિંત્ય છે, મનથી એ ચિંતન કરવો પણ અશક્ય છે. અવિકાર્યોયમ, અવિકાર્ય છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. ફેરફાર થાય છે બધું ક્યાં થાય છે? શરીરમાં થાય છે. અવિકાર્યોયમ ઉચ્યતે. હવે તસ્માદેવમ વિદિત્વેનમ ના શોચિતુમ અર્હસી. આટલું શું સમજી લે પછી શોક કરવાને કોઈ રહેતો નથી. ભગવાન કહે છે આત્મા તો અવિનાશી છે. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નિચૈનમ ક્લેદે અંત્યાપો રસોષયતી મારુતા. આત્માને શસ્ત્ર છેદી શકતા નથી. આત્મા હથિયારથી કપાય નહીં. અગ્નિ બાળતો નથી, પાણી ભીંજવતો નથી અને પવન શુકાવતો નથી. અછેદ્યોયમ વદાહ્યોયમ અક્લેદ્યોય સ્વચ્છ એવ સ નિત્ય સર્વગતસ્ત્રાણુ રચલોયમ સનાતન. આત્મા છે છેદવો શક્ય છે, બાળવો અશક્ય છે, ભીંજવો અશક્ય છે અને સૂકવવો પણ અશક્ય છે. આત્મા નિત્ય છે પરંતુ શરીરમાં પોતાની ચૈતન્ય શક્તિએ કરીને વ્યાપ્ત, સ્થિર અને અચળ અને સનાતન રહે છે. શરીરમાં વ્યાપ્ત રહે છે. આમ તો પોતે તો અચળ અને સ્થિર ને સનાતન છે. એ ક્યારે મરે નહીં. તો પછી આ મરી જાય છે એવું દેખાય છે તે કેમ છે? એ બધું બધા દેખાય છે, માણસો મરે છે ને, હે બધા મરી જાય છે, બધા બાંધીને ઠાંડી બાંધીને શમશાને લઈ જાય છે ને બાળી આવે છે ને બધું શું છે આ બધું? તો કે વાસાંસી જીર્ણાની જેતા વિહાય નવાની ગુણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાનન્યાત સંયાતિ નવાની દેહી. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજી, જૂના વસ્ત્રો થઈ જાય, ફાટી જાય, તજી દે, નવા વસ્ત્રોને ધારણ કરે છે, એમ દેહધારી જીવાત્મા જૂના શરીરોને ત્યજીને બીજા નવા શરીરો ધારણ કરે છે, બાકી મરતો નથી. આ જૂનું થઈ જાય એમ થાય કે ફાટી તૂટી ગયું, હવે ઠીક બરાબર મજા નથી આવતી. જેમ વસ્ત્ર આપણે કેમ બદલી નાખે, આ તૂટી ફાટી ગયું મજા નથી આવતી, એમ આ તૂટી ફાટી જાય શરીર એટલે એ મૂકીને નવું ભરી શરીર લઈ લે. જેમ વસ્ત્રો બદલે એમ વસ્ત્ર જે બદલે છે, બાકી આત્માને કાંઈ થતું ને. આત્મા તો અવિનાશી છે, કદી મરતો જ નથી. પરીક્ષિત મહારાજને સુખદેવજી આખું ભાગવતની કથા સંભળાવી અને કીધું નિર્ભય થઈ જાવે, તું તો આત્મા છો, મરવાથી શા માટે બીએ છે? હે મરવાથી શા? ત્વમ તું રાજન મરીષ્યેતિ પશુ બુદ્ધિમ ઇમામ જહી ન જાત પ્રાગ ભૂતોદ્ય દેહવત્વમ ન નંક્ષ્યતિ. સુખદેવજી મહારાજ કહે રાજન, તમે આખી ભાગવતની કથા સાંભળાવી, મેં તમને સંભળાવીને તમે સાંભળી, તમે તો હવે કૃતાર્થ થઈ ગયા, આત્મા છો આત્મા. અને હું મરી જઈશ, હું મરી જઈશ, આને તો પશુ બુદ્ધિ કહેવાય. પશુ બુદ્ધિનો તમે ત્યાગ કરી દો, કારણ કે તમે
જેમ આ દેહ પૂર્વે ન હતો અને હમણાં ઉત્પન્ન થયો છે, બરાબર ને, અને તમે હમણાં બેઠા છો અને મરી જશે તો શરીર નહીં હોય, પણ તમે તો એમને એમ રહેવાના જ છો. હા, એટલે આ ભાવ છે. શરીર ઉત્પન્ન થયું છે, તમે તો ઉત્પન્ન થયા નથી. શરીર હમણાં છે, એ હાલી જવાનું છે. તમે તો જેમ છો એમને એમ છો. એટલે શરીર નાશ પામવાનું છે, પણ તમે નાશ પામવાના નથી. એટલે નિર્ભય થઈ જાઓ, આત્મરૂપ થઈ જાઓ. એમ કહેવાની વાત છે. આ તો કથા સાંભળાવીને કર્યા બિચારે આત્મરૂપ. આત્મરૂપ થવું અઘરું ઘણું, સમજી ગયા ને? સાંભળીને થાકી જાય. સતત આત્મવિચાર કરે, આત્મનિષ્ઠ સિદ્ધ થાય. સતત મહારાજ કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દહત્ર વિલક્ષણ. સતત વિચારો, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. સતત આત્મવિચાર કરે ત્યારે આત્મવિચાર સિદ્ધ થાય છે. આત્મા મરતો નથી ને આત્મા જન્મતો પણ નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત. ન જાયતે જન્મતો નથી, નવા મ્રિયતે કદાચિત મરતો નથી. નાયમ ભૂત્વા ભવિતા ન ભૂય અજો નિત્યમ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. ગીતાના બીજા અધ્યાયનો 20મો શ્લોક. ભગવાન કહે છે આ આત્મા કદી જન્મતો નથી, મરતો નથી, તેમજ પૂર્વે ન હતો એમ નહીં અને ફરી નહીં હોય એમ નહીં. આ આત્મા તો અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે અને પુરાતન છે. તેથી શરીર મરાય છતાં એ મરાતો નથી. તો પછી યે એનમ વેતિ હંતારમ યશ્ચૈન્યમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતૌ નાયમ હંતી ન હન્યતે. ભગવાન કહે છે જે આત્માને મારનારો જાણે છે કે આ મારે છે, આ મને માર્યો, મારનારો જાણે છે, અથવા જે આત્માને મરાયેલો કે મરેલો જાણે છે, તો બે જણા કાંઈ સમજતા જ નથી. ભગવાન કહે હો ઉભૌ તૌ ન વિજાનીતૌ, કે એ બે જણા કાંઈ સમજતા નથી. કેમ? જે આત્મા મારતોય નથી ને મરતોય નથી. આવી વાત છે. એવું વિચાર આવી જાય કે આત્મા મરતો નથી ને મારતોય નથી ને આત્મા અજન્મા છે ને એ આત્મા હું છું ને નિત્ય છું ને હું આવીને આત્મા છું ને આવું બધું સતત થયા રાખે. હે તો લાભ ઘણો. હવે એ લાભ શું છે જરાક વચનામતમાં લખ્યું છે, આપણે જોઈએ. આત્મવિચારથી લાભ થાય છે. શું કહે છે મહારાજ? મધ્યના 61ના વચનામત કહે તમે આત્મવિચાર કરો તો શું લાભ થાય. 61ના વચનામતમાં મહારાજ કહે છે કે આ દેહ એ હું નહીં, બરાબર ને? હું આ દેહ નહીં, હું તો દેહથી નોખો ને સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે જ નહીં. પછી ન ડગે હો, આ દ્રઢ થઈ જાય કે હું આત્મા છું, કોઈ રીતે ધીરજ ડગે નહીં. અને આત્મનિષ્ઠા વિના તમે જો આત્મનિષ્ઠા સિદ્ધ ન કરો તો બીજા અનેક ઉપાય કરો તો ધીરજ રહે જ નહીં, ફસકી જ જાય. હા, ધીરજ ન રહે. પ્રથમના 37ના વચનમાં કહે છે લાભ બતાવે છે. એક આત્મનિષ્ઠા અને બીજા ભગવાન એવી મૂર્તિના મહિમા. એક આત્મનિષ્ઠા અને બીજો ભગવાનની મૂર્તિનો મહિમા. એ સમજ્યા થકી કોઈ પદાર્થને વિશે પછી વાસના રહેતી નથી. આપણે વાસના તોડવી છે, પણ આપણે ઉપાય શું? વાસના તોડવી છે, વાસના તોડીને આગળ વધવું છે, એનો ઉપાય શું છે? તો કે પહેલી તો આત્મનિષ્ઠા કેળવો ને ભગવાનનો મહિમા સમજો. મહારાજ પ્રથમના 73ના વચનામતમાં આ ઉપાય બતાવ્યો. એનો ફાયદો એ છે, આત્મનિષ્ઠા સમજો તો આ ફાયદો થાય. 58ના વચનામતમાં પ્રથમના મહારાજ કહે દેહને યોગી કરીને જે ગુણ પ્રવૃત્યા હોય તે તો આત્માના વિચારે કરીને ટળી જાય. દેહના યુગે કરીને જે અંદર બધા ગુણ પ્રવૃત્તિ હોય, રજોગુણ, તમોગુણ, સત્વગુણ વર્તતાને આપણે હેરાન કરતા હોય, દુઃખી થતા હોઈએ. જો આત્માનો વિચાર કરો, આત્મા એટલે હું આત્મા, સત્ય અનાત્મા એટલે આ દેહ, બેના ગુણ વિચારે તો ચોક્કસ એની ઉપાધિ મનમાંથી ટળી જાય. આત્મનિષ્ઠાનો બીજો લાભ પ્રથમ પ્રકરણના 61ના વચનામત મહારાજ ગણાવે છે કે ટાઢ, તડકો, ભૂખ, તરસ, માન, અપમાન, સુખ, દુઃખ, આ એ રૂપી જે નદી છે તે આત્મનિષ્ઠાવાળો તરી જાય.
આત્મનિષ્ઠા હોય ને તો ભૂખ દુઃખ તડકો આ તે માન અપમાન કાંઈ અડે જ નહીં. આત્મનિષ્ઠા હોય તો કોઈ અડે જ નહીં, નજીક જ ના આવે. સમજી ગયા ને? એક હરિભક્તે સંતને પૂછ્યું કે સ્વામી એવું કોઈ ઇરેઝર છે? ઇરેઝર તમે સમજો ને, છીંકવાની રબર. હા, એવી કોઈ છીંકવાની રબર છે કે આપણે આમ ફેરવી એટલે બધું માન અપમાન સુખ દુઃખ બધું ભૂલાઈ જાય, આમ છીકાઈ જાય, એવી રબર છે? તારે સ્વામી કે રબર તો શ્રીજી મહારાજ આપી છે, પણ આપણે ઉપયોગ કરતા નથી રબરનો. કે રબર તો મહારાજે દીધી જ છે. કઈ રબર છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. ગુણતંતન સ્વામી બહુ કહેતા હો, સ્વામીને એવું તાન બોરું. આત્મારૂપ માનો, પોતાને અક્ષરરૂપ બ્રહ્મરૂપ માનો. એ રબર મોટી છે, એ બધું ભૂંસી નાખે તરત જ. મહારાજે દીધી છે કે આપણા હાથમાં, પણ આપણે એનો ઉપયોગ કરતા નથી. સમજી ગયા ને? રબર તો આત્મા છે, પણ આપણે ઉપયોગ કરતા નથી. સાળંગપુરના 10ના વચમાં મહારાજ કે લાભ આત્મારૂપ માનો તો ગોલોક વૈકુંઠ શ્વેતદીપ બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ છે તેને બાહ્ય દ્રષ્ટિ કરીને જોયું તો ઘણા છેટે છે, પણ તમે આત્મરૂપ થઈ જાઓ, આત્મદ્રષ્ટિ કરીને જુઓ તો એક અણુ જેટલા પણ છેટે નથી. આત્મરૂપ થાય તો ભગવાનનું ધામ છેટે નથી. આ આપણો મોટો લાભ. એટલે આત્મદ્રષ્ટિ કરવી, આત્મનિષ્ઠા દૃઢ થઈ જાય, એને પાપ પુણ્ય કાંઈ અડે નહીં. પછી લ્યો, આત્મરૂપ થઈ જાય ને પાપ ને પુણ્ય ન અડે. મહારાજ વચનામત 14:48 સારંગપુરનું 14મું વચનામત મહારાજ કહે છે કે જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મ દેહને વિશે અભિમાન નથી તેને તો સ્થૂળ દેહનું કર્મ લાગતું નથી અને સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગતું નથી. કારણ કે એની છે જ નહીં, ભાવમાં નથી. તો આપણે સ્થૂળ દેહના ભાવમાં છે એટલે સ્થૂળ દેહના કર્મ બધા આપણે લાગે છે. સૂક્ષ્મ દેહના ભાવમાં તો સૂક્ષ્મ દેહના કર્મ લાગે, પણ સ્થૂળ અને સૂક્ષ્મ દેહના ભાવમાં નથી અને એનું કોઈ કર્મ લાગતું નથી. કેમ છે? એ તો કેવળ આત્મસત્તા રૂપે વર્તે છે, માટે એને કોઈ કર્મ પાપ લાગતું નથી. આત્મનિષ્ઠા દૃઢ થઈ જાય તો મૃત્યુનો ભય રહેતો નથી. આત્મનિષ્ઠા દૃઢ થઈ જાય. લોયાના બીજા વચનામાં મહારાજ કહે છે, હા, મૃત્યુનો ભય ટળી જાય. જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તેથી તે એમ માને છે હું તો બ્રહ્મરૂપો ભગવાનનો ભક્ત છું, માટે એને પણ મૃત્યુનો ભય રહેતો નથી. આ આત્મનિષ્ઠ પુરુષને મૃત્યુનો ડર ન હોય, એને મરવાની બીક જ ન હોય. લોયાના 6 વચનામાં મહારાજ કહે છે કે જેનામાં આત્મનિષ્ઠાનો એક ગુણ દ્રઢ થઈ જાય, ખાલી એક જ આત્મનિષ્ઠાનો ગુણ દ્રઢ થઈ જાય, બીજા એક ગુણો બધા ગુણો એમાં આવી જાય, ગુણથી ભરાઈ જાય. અને એક એવો દોષ છે, હું દેહ છું, એ જો દોષ આવી ગયો તો બધા દોષ આવીને ઢગલો થાય અંદર. અને આત્મનિષ્ઠાનો ગુણ આવે તો બધા ગુણ આવીને અંદર ભરાય. મોટો લાભ એને, જો દેહરૂપ માટે તો મોટું નુકસાન. લોયાના 7ના વચનામાં પણ મહારાજ કહે છે કે જે બ્રહ્મરૂપ થયો હોય તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. આપણે ભગવાનની ભક્તિ પણ ત્યારે સિદ્ધ કરી શકીએ, અધિકાર ત્યારે આત્મારૂપ થઈએ ત્યારે. એટલા માટે શિક્ષાપદ્ધતિ કહે છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દયત્રે વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્યા ભક્તિ કૃષ્ણ સર્વદા. મધ્યના બીજા વચનામાં તો મહારાજ કે જેમ ઉદરમાં રોગ થયો હોય, હા, તો ઉદરમાં ઔષધ જાય તો ટળે, બરાબર ને? તેમ પ્રથમથી જ જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા છે તે તો આત્મવિચાર કરે ત્યારે ટળે. અંદરને અંદર ગરી ગયું છે ને, અંદરથી વિચાર બહાર કાઢવાનો. અંદર રોગ થયો તો પછી બહાર ખાલી આમ લેપ લેપ કરી તો પેટમાં જ મટી ન જાય, અંદર દવા જવી પડે. એમ અંદર વિષય ભરાણા છે એને કાઢવા છે તો અંદર આત્મારૂપનો વિચાર કરવાનો. અને ખાલી આત્મનિષ્ઠા ભગવાનની ભક્તિ થકી પાડી નાખે. ખાલી આત્મનિષ્ઠા પણ ના જોઈએ, ભેગી ભગવાનની ભક્તિ જોઈએ. ખાલી આત્મનિષ્ઠા આત્મા કરતાં કરતાં શું થઈ જાય? હું બ્રહ્માસ્મિ થઈ જાય. પછી એ ભગવાન ભૂલાઈ જાય. અને ભગવાનની ભક્તિ થકી ઉપાસના થકી પાડી દે. મધ્યના 3 વચનામત મહારાજ કહે છે કે બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ છે તે નોખા છે ને બ્રહ્મના પણ કારણ છે ને આધાર છે ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી. એ સ્વામી છે ને હું સેવક છું, હું આત્મા છું, એ પરમાત્મા છે.
એવી રીતે સમજે ત્યારે બ્રહ્મ જ્ઞાન છે ને એ પરમપદને આપનારું થાય, નહીં તો નાખી દે ખાડામાં. હા, આવી જો ઉપાસના ન થાય ભગવાનની, ખાલી આત્મા આત્મા આત્મા, તો પછી ખાડામાં નાખે પાછું હો. એટલે ઉપાસના આત્મનિષ્ઠાનો ફાયદામાં પાછું ખાલી આત્મ નુકસાને પણ થઈ જાય, એ પણ ફાયદા જોવો જોઈએ. મધ્યના 30ના વચનામતમાં મહારાજ કે સોનું અને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે, અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું છે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે, અને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને, તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે, એને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે, ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે, ને તે સર્વે નામરૂપને વિશે અતિશય વૈરાગ્યને પામે, તેને સોનું અને સ્ત્રીએ બંધન ન કરે, બાકી બીજા બધા એને બંધન કરે. આવું છે. કાંઈ વાંધો નહીં, આપણો ટાઈમ થાય છે. આત્મનિષ્ઠાની થોડીક વાતો રહી જાય છે, હવે કાલે પાછી લેવી પડશે આપણે, સમજ્યા ને? કારણ કે અઘરું તો છે. આત્મરૂપ થાય એટલે દુઃખ બધું નીકળી જાય, સફાઈ થઈ જાય, કચરો નીકળી જાય. પણ આપણે જેટલું વધારે સાંભળીને જો વધારે વિચારીએ, એટલા માટે કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાની મહારાજ વચનામતમાં પણ કીધું, અમદાવાદના બીજા વચનામતમાં મારે બ્રહ્મરૂપ થઈને પરમેશ્વરને ભજવા એ શ્રેષ્ઠ છે, મહારાજ એમ કીધું. શિક્ષાપત્રીમાં જેમ બ્રહ્મરૂપ થઈને ભગવાન ભજવાની વાત કરી તેમ એમાં પણ એમ કીધું, બ્રહ્મરૂપ થઈને ભગવાન ભજવાના. હવે બ્રહ્મરૂપ થઈને ભગવાન ભજવાના અને બીજી હજી ઘણી બધી વાતો છે, એ આપણે હવે આવતીકાલે કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.